સાથે જોઈએ વાત કરીએ વરસાદની તો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે વરસાદ સાથે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શરૂઆત થઈ। કબીરપોર સાથે કાલિયાવાડી જૂના થાણા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે પવન સાથે વરસાદ થતા બફારામાંથી લોકોને રાહત મળી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, નવસારીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે? જી, જે વાતાવરણમાં પલટો બપોર બાદ આવ્યો અને ગણદેવી અને ચીખલી તાલુકામાં વાદળના કડાકા ભડાકા સાથે જે વરસાદ શરૂ થયો, ભારે વરસાદ પડ્યો, પરંતુ એ ઝાપટું હતું। ત્યારબાદ જે છે નવસારીમાં પણ વરસાદ શરૂ થયો છે। નવસારીમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, પરંતુ જે વરસાદ છે ઝાપટા સ્વરૂપે આવી રહ્યો છે અને જે એના કારણે જનજીવન પણ થોડું પ્રભાવિત થયું છે। કેટલાક દિવસથી જે વરસાદ ન હતો અને વિરામ લીધો હતો, તેના કારણે જે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ છે 32 ડિગ્રીથી ઉપર પહોંચ્યું હતું। જ્યારે આજે વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। જી બિલકુલ, આભાર આપના તમામ જાણકારી માટે। ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ